હિન્દી ફિલ્મોના તાલે વિદેશીઓ ઝૂમ્યા હતા। એક સમય એવો હતો કે ભારતીય યુવાધન વિદેશી ગીતો પર ઝૂમતું હતું। આજે ભારતીય સંગીત અને ધૂનો વિદેશની સંગીત પર ભારે પડતી હોય તે રીતે વિદેશ સુધી પણ આપણું સંગીત પહોંચ્યું છે। આજે દીવ ખાતે જર્મનીથી ફરવા આવેલા સાયમન પેરિસ સહિતનું ટ્રુપ ભારતીય સંગીતની પ્રસ્તુતિથી પ્રભાવિત થઈ કાર્યક્રમના સ્થળે આવ્યું હતું અને ગુજરાતી અને હિન્દી ફિલ્મોની ધૂન પર ઉપસ્થિત સૌ સાથે ડાન્સ કરવા લાગ્યું હતું। સંગીત એવું માધ્યમ છે કે જેને કોઈ સીમાડા નડતા નથી તેવું પણ ફરી એકવાર આ ઘટનાએ સાબિત કરી બતાવ્યું છે। આગામી 2 દિવસ જાણીતા ઇન્ડિયન આઇડલના વિજેતા પવનદીપ રાજન તેમજ ગુજરાતના જાણીતા સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પ્રસ્તુતિઓ રજૂ થવાની છે। ત્યારે ગીર સોમનાથની જનતાને તેનો લાભ લેવા માટે જિલ્લા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। જે કેસરી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।